સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે બદલી થતા તેમને શુભેચ્છા વિદાય આપવા માટે નાગરિક સન્માન સમારોહ યોજાયો હતો. જાંબાઝ, મિલનસાર અને હંમેશા શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત તથા સુરત શહેર તાજિયા કમિટીના શુભચિંતક અને હંમેશા સાથ સહકાર આપનાર એવા સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે બદલીનો સત્તાવાર આદેશ જાહેર થતા શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત તથા સુરત શહેર તાજિયા કમિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ 3 જુલાઈના શુક્રવારે સાંજે 6 કલાકે વીટી ચોકસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મુકામે નાગરિક સન્માન સમારોહ આયોજિત કરીને વિશેષ સન્માન સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. પરમ પૂજ્ય સ્વામી શ્રી અંબરીશાનંદજી મહારાજના મુખ્ય મહેમાનપદે યોજાયેલા આ પ્રસંગે સન્માનપાત્ર શ્રી અનુપમસિંહ ગેહલોત, શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી માયાબેન માવાણી, પૂર્વ મેયર કદીર પીરજાદા, સુરત શહેર ગણેશ ઉત્સવના કાર્યકારી પ્રમુખ શ્રી અને બિસ્કિટવાલા સુરત શહેર રાજ્ય કમિટીના પ્રમુખ અસદ કલ્યાણી, સ્વામી શ્રી લક્ષ્મણ જ્યોતિજી, સ્વામી શ્રી વિશ્વેશ્વરાનંદજી, મહંત શ્રી બટુકગીરીજી, મહંત શ્રી અખિલેશ દાસજી, મહંત શ્રી સાતારામ દાસજીએ મંચસ્થ મહાનુભાવો હતા. આ પ્રારંભે પ્રાર્થના બાદ મેયર મેડમને અન્ય સ્થળે જવાનું હોવાથી તેમનું અભિવાદન કરી તેમને સંબોધન આપતા તેમણે શ્રી કમિશનર સાહેબની કાર્યશૈલીની પ્રશંસા કરી હતી. શ્રી લક્ષ્મણ જ્યોતિજીએ આવકાર પ્રવચન કર્યા બાદ સ્વામી અંબરીશાનંદજી મહારાજે તથા કદીર પીરજાદાએ એમના વક્તવ્યમાં શહેરમાં હર પ્રસંગે તથા શહેરને કાયદો અને વ્યવસ્થા કુશળતાપૂર્વક સંભાળતા શ્રી અનુપમસિંહની સરાહના કરી હતી. કમિશનરશ્રીને આપવાના સન્માનપત્રનું વાંચન શાળાના શિક્ષિકા શ્રીમતી દેવાંશીબેન જોશીએ કર્યું હતું. સ્ટેજ ઉપરના મહાનુભાવો દ્વારા સન્માનપત્ર, શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ વડે ભાવસભર શુભેચ્છા વિદાય શ્રી અનુપમસિંહ ગેહલોતને આપી હતી. આ વિદાય પ્રસંગે ઉપસ્થિત શહેરની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા અગ્રણી નાગરિકોએ શ્રી અનુપમસિંહ ગેહલોતને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકેના નવા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રતિભાવમાં શ્રી ગેહલોત સાહેબે જણાવ્યું હતું કે મારા કાર્યકાળ દરમિયાન સુરત શહેર સાથે અનેક યાદો જોડાયેલી છે. ગુજરાતના અનેક શહેરો અને જિલ્લાઓમાં ફરજ બજાવવાનો અવસર મળ્યો છે. એમાં સુરત જેવો પ્રેમ, સહકાર વધુ મળ્યો છે. સુરત શહેરના લોકોનો સહકાર, કાયદા પ્રત્યેની જાગૃતિ અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ખરેખર પ્રશંસાપાત્ર છે. સુરત સાચા અર્થમાં મિની ભારત કહી શકાય, જ્યાં દેશના વિવિધ રાજ્યોના લોકો પ્રેમ અને સૌહાર્દ સાથે રહે છે અને આ વૈવિધ્યમાં એકતાનો અનુભવ તેમણે અહીં કાર્યકાળ દરમિયાન થયો હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. આજે મારા સન્માન સમારોહ અહીંયા રાખવામાં આવેલા છે, જેમાં અમારા પૂજ્ય અમરીશાનંદ સ્વામીજી, અમારા કદીરભાઈ પીરજાદાજી, અનિલભાઈ બિસ્કુટવાલા, અસદભાઈ સીતારામ બાપુ, તમામ અમારા સંતો મહંતો આજે મારા અહીંયા સન્માન કર્યા છે, મારા ટ્રાન્સફર વિદાય નિમિત્તે છે. અને હું એટલે જ બોલવા માગું છું કે અમે લોકો પોલીસ અધિકારી તરીકે અને ડિપાર્ટમેન્ટ તરીકે અમે જોઈએ છીએ, કોઈ પણ શહેરના વિકાસ માટે શહેરના કોમી એકતા ખૂબ જ અગત્યના હોય છે. અહીંયા સુરત શહેરમાં આપણા સૌથી મોટો જો ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે. આપણા તાજિયાના એટલા મોટા ઉત્સવ થાય છે, ઈદના, નવરાત્રિના બધા ઉત્સવો થાય છે. પરંતુ જે રીતે તમામ અમારા આગેવાનોને મહેનતથી બધા જ ધર્મના લોકો મળીને તહેવારો સારી રીતે પોલીસના સંકલનમાં પૂર્ણ કરે છે, જેના લીધે જો સુખ શાંતિ જળવાય છે, એના લીધે આપણા શહેરના પ્રોગ્રેસ અને ગ્રોથ ખૂબ સરસ થાય છે. એના માટે હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આ અમારા તમામ બંને મહાનુભાવો એની પૂરી ટીમનો અમે ખૂબ આભાર માનીએ છીએ. સાથોસાથ અમે એવું પણ જોઈએ છીએ કે અહીંયાના સુરતના તહેવારોમાં સૌથી 50% માત્રામાં આપણા બહેનો અને નાના દીકરા દીકરીઓ બી હોય છે, જો ઉત્સવને એન્જોય કરે છે. આ સૌથી આપણે બધા લોકો માટે એક સિદ્ધિ છે કે અમે તો એન્જોય કરીએ, લેકિન અમારા પરિવાર બી તહેવારો એન્જોય કરે. અને એને લીધે જો અમે ફરીથી એટલા મોટા મોટા તહેવારો આપણા શહેરના વસ્તી ડબલ થતી જાય છે અને શહેરના નામ જો પૂરા વિશ્વમાં સારી રીતે ઓળખાય છે, એના કારણ આ છે કે અમારી સુખ શાંતિ, કોમી એકતા અને કાયદાની વ્યવસ્થા. તો હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બધા મહાનુભાવોનો ખૂબ આભાર માનું છું. સુરતના જનતા અમે એટલે જ બોલીશ કે આપના સહકાર વગર પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈ કામગીરી કરી શકે આ અશક્ય છે. અને જ્યારે અમે સહકારની જરૂરત પડી આપ્યા જોઈએ. અને મારા એક કદમ અને આપના 2 કદમ સદૈવ રહ્યા છે અને આ જ રીતે આપ આવનાર સમયમાં બી
સદૈવ જો શહેરના સુખ શાંતિ માટે જોઈએ, અફવાઓથી દૂર રહીને જોઈએ, એકબીજા ઉપર ભરોસા રાખીને જોઈએ, પોલીસ સાથે સંકલન કરીને ચાલજો, જેથી આપણે